ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળશે અને કેબિનેટ બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા થવાની શક્યતા છે। રાજ્યના વરસાદી માહોલ પર ખાસ ચર્ચા થશે। ક્યાં કયા પાકનું કેટલું વાવેતર તે વિશે વાતચીત થવાની છે। આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ પર ચર્ચાની શક્યતા છે। મહેસૂલ, શિક્ષણ, આરોગ્ય મુદ્દે વાત કરવામાં આવશે। એ ઉપરાંત શિક્ષણ વિભાગની ભરતી અને પાણીની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે। તમામ મુદ્દે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આજની બેઠક ઘણી મહત્વપૂર્ણ છે। કયા કયા મુદ્દા રહેશે કે જે પર આજે ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે? કિંજલ, જી બિલકુલ, જો બે મુદ્દા સૌથી મહત્વના છે। ચાંદીપુરમ વાયરસ માટે ગઈકાલે જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે। ડરવાની જરૂર નથી તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ ચાંદીપુરમ વાયરસને લઈ અને જે મૃત્યુ આંક છે તે 6 સુધી પહોંચી ચૂક્યો છે, એટલે કે તે વાયરસને લઈને બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો JERMSની ફીમાં જે વધારો થયો છે તેને લઈ અને રાજ્યભરની અંદર વિવાદ છે તે સર્જાયો છે। ગઈકાલે જે બેઠક થઈ હતી તેમાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ફી ઘટાડાની વાત ઉપર એક સખત સ્ટેન્ડ છે તે મૂકવામાં આવ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ છે, વરસાદની અંદર વાવણી સહિતના જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। HTAT ના જે શિક્ષકો છે તે આંદોલનની ચીમકી આપી ચૂક્યા છે। ગઈકાલે કુબેર ડિડોર શિક્ષણ પ્રધાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમની જે માંગણીઓ છે, બદલી માટેના જે નિયમો છે તેના ફેરફારની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે તેમાં કોઈ પણ પ્રકારે હાલમાં આંદોલન ન કરે તે પ્રકારની અપીલ છે તે કરવામાં આવી હતી। એટલે આજે તમામ મુદ્દા છે તે મહત્વના રહેવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો વરસાદને લઈને જે પાક વાવણી છે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। આગામી સમયના જે આયોજન છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે પ્રવેશોત્સવની જે રાજ્યભરની અંદર પ્રવેશોત્સવ થયો તેનો જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। પરંતુ સૌથી વધારે મહત્વનું આજના દિવસે જે બની રહેવાનું છે તે ચાંદીપુરમ વાયરસની સામે સરકારનું જે એક્શન પ્લાન છે તે શું છે, તેની સાથે જ JERMSને લઈ અને આખરે સરકાર જે નિર્ણય છે તે બદલી રહી છે કે નથી બદલી રહી, આ બે મુદ્દા છે તે સૌથી મહત્વના આજની બેઠક માટે છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મહત્વપૂર્ણ મુદ્દાઓને તેને લઈને ચર્ચા અને ત્યારબાદ શું નિષ્કર્ષ સામે આવે છે તે જાણવું અત્યારે મહત્વપૂર્ણ રહેશે। પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકની અંદર આ તમામ મુદ્દા પર વિશેષ ચર્ચા થશે।